અનંતકારી અનંત કરુણાના સાગર શ્રવણ ભગવાન સ્વામી પરમાત્મા જયનો સ્થાપન ચાલી રહ્યું છે. 21 રાત શ્રી પરમાત્મા શાશ્વત આધાર ચાલશે. આ પરમાત્માની શાશ્વત સ્થાપના કયા સંજોગોમાં રાધા કુમાર અને વૈરાગ્ય પાણી 30 વર્ષની વયે ભગવતી દીક્ષા કરી અને દીક્ષા કર્યા બાદ 12 વર્ષની ભગવતી ઘોર તપસ્યા કરી. 12 વર્ષમાં માત્ર 349 કારના બાકી બધા 14 ઉપવાસ કર્યા છે. સર્વગ્ન કેવી રીતે બન્યા? ખાતા કા સર્વગ્ન બન્યા છે. ગોળની કોઈ સાધના કરી આ સર્વગ્ન પ્રમાણ ભગવાન પરમાત્મા સર્વ કર્યા છે. 12 વર્ષની તપસ્યા કર્યા પછી પરમાત્મા સર્વ કર્યા આ શાસ્ત્રની સ્થાપના કરી. વૈશાખની અધ્યાય છે અને 42 વર્ષની ઉંમરથી ભગવંતે કેવળ એક પ્રાપ્તિ કરે. 30 વર્ષની સવારે 1 કલાક, સાંજે 1 કલાક, 2 કલાકની દરરોજ ભગવાન દેશના હતા. એ 30 વર્ષની દેશનાઓ જગતનો કોઈ વિષય બાકી નહીં જેને ભગવાન સ્પર્શ્યા હોય. અનેક વિષયો ભગવતે સ્પર્શતા કરી અને જ્યારે સર્વ કહેતા હોય ત્યારે એવા નરુ નચર કિંતુ પરંતુ કશું જ નથી. પરફેક્ટ સાયન્સ ની વાત છે. ધર્મ માસ સાયન્સ વસેલો છે. ધર્મથી દૂર સાયન્સ નથી. વિજ્ઞાન એટલે શીખ્યા પરમાત્મા કેવો જ્ઞાન આપીને જે કહો છે એક વાત એને સત્ય સાબિત કરતી સ્વયં સિદ્ધ સત્ય છે. આટલા વિષયો છે. કોઈ વિષયના જો જૈન દર્શન પાસે ના હોય અને સર્વ ભક્તિ આવેલો છે અને ગુરુભક્તિ પ્રેરણા કરે કે દાદાની આ ઈચ્છા હતી, મારી ઈચ્છા છે બે 5 સાલ ભક્તો હોય તો કદાચ એક વિષયના નિષ્ણાત કરી શકે. ગુરુભક્તિ ભાવના છે અને બધા મહાત્માને ભેગા કર્યા અને કહ્યું જેનો ઓફ માસ્ટરના દરેકનો વિષય થોડો અભ્યાસ કરે તો માસ્ટરના આ જે જમાનો છે સ્પેશિયાલિટી બરાબર છે. મેડિકલ લાઈનમાં પણ પગ હોય અને પગની અંદર પણ છે કે અંશ હોય એના માસ્ટર, નોમ હોય મોડા અંદર અમુક ભાગ હોય એના માસ્ટર. એવી રીતે સ્પેશિયાલિટી એનું અત્યારે ચાલે છે. એટલે એક વિષય નિષ્ણાત કરો અને અલગ અલગ મહાત્માઓને અલગ અલગ વિષયની સોંપણી કરવા. એમાં ચારિત્ર ભાષા છે ભૂગોળ, ખગોળ અને વિજ્ઞાન એક વિશેષ સોંપ્યો કે તમારે જેનો લક્ષ્ય બેસિક અધ્યયન થઈ જાય એના પછી આ વિષયમાં તમારે ઊંડાણમાં જવાનું છે. અમુક મહાત્માઓને ન્યાય સોંપ્યો, અમુક મહાત્માઓને વ્યાકરણ સોંપાયો અને દરેક મહાત્માઓ પોતાની રીતે ઊંડા અને અમુક મહાત્માઓને કર્મ સોંપાયો અને દરેક મહાત્માઓ પોતાની જે કાબિલિયત છે એ પુરવાર કરી રહ્યા છે. અને આ મહાત્માએ એક જ મનમાં કે અર્જુન સામે લક્ષ્ય એક જ હતું તો લક્ષ્ય નિષ્ઠા અને અર્જુન લેવા બધું દેખાય ત્રિકોણા અને આદર્શ શાસ્ત્રો એટલા અદ્ભુત છે. આપણે એવું કશું કરવા નથી વ્યક્તિની મનપસંદ પણ જે છે એને લોકભોગની ભાષામાં થોડા સંસ્કૃત આપણી ઉર્દુ ભાષા પરંતુ અત્યારે સંસ્કૃત અને પ્રાકૃત જાણવા ઓછા રહ્યા છે. ત્યારે ગુજરાતી હિન્દી ભાષામાં ગ્રંથો તૈયાર થયા. ચટણી હોય એના બચ્ચા માળામાં નાખી અને ખવડાવવા માટે એની સિસ્ટમ છે. ડાયરેક્ટ નામ મૂકે તો ખાઈ શકે નહીં. એક ચટણી એક દાણા પોતાના મળાવવા અને ચાવીને એ દાણા એવું ઓછું બનાવે પછી એ બચ્ચાના મોઢા મૂકે
સાધુઓ અહીંમાં મહેનત કરવાની છે કે આગળ શાસ્ત્રો ભણી ગઈ અને પછી આ નાકોને એક રીતે સિમ્પલ કરો, સરળ કરો, જેથી દરેક વ્યક્તિના ઘરે એ ઉતરી જાય. એટલે ગોસ્પોલોજી, જૈન ગોસ્પોલોજી ગ્રંથ તૈયાર છે. ચારે બાજુ જબરદસ્ત વિભાવ કર્યો તો સારી વૃદ્ધિ થઈ. એક વિષય પર 108 વિષયો, એક પાઠમાં એક વિષય પૂરો થાય. આમ તો એક વિષયો છે. આ નપુંસકણી, પુરુષસંગણી અને જે પુરુષસંગમાં આવા વિષય વિરાટ ગ્રંથો છે, લોકપ્રકાર વિરાટ ગ્રંથો છે. જે ગ્રંથો બધા ક્યારે બની? 300 ગ્રંથો આધારે અને એક પાઠમાં એક વિષય પૂરો થાય. હમણાં કહે one picture is more than 1000 words. એક ચિત્ર 1000 શબ્દો કરતા વધારે મહત્વનું. એ ચિત્રોના અને એના પર આધાર થીડી ચિત્રો એફેક્ટ સાથે દેખાય કે આ હકીકતમાં વેરપૂર્વક કેવો પ્રવૃત્તિ છે. સર્વપ્રથમ જે દર્શક આખા વિશ્વ કરે છે, પણ આપણા માટે એક ચિત્ર માધ્યમ છે કે ચિત્રના આધારે એક ચિત્ર હોય, એક વિડીયો હોય, એક પેજમાં શાસ્ત્ર પાકો નીચે રેફરન્સ હોય. આ એક વિષય ગણવામાં સંક્ષેપમાં નોલેજ મળી જાય અને આવા 5 ભાગો એ તૈયાર છે. હૃદયના આશીર્વાદ અને મહાત્માએ સુંદર મજાની તવલીનતા સાથે મહેનત કરી સવારની સાંજની એક વિષયમાં જાઓ તો જ આ કામ થઈ શકે છે. એક ચોપડી લખી હોય તો લખનાર લેખકનો ઊંચો કેટલી મહેનત પડે છે. 100 પુસ્તકોનું ધ્યાન હોય ત્યારે એક પુસ્તક લખી શકાય. એમને અડધું ક્યાંથી લખી આવે તો ઘણી બનાવી અનેક પુસ્તકોનું વાંચન કરે, ગ્રંથોનું વાંચન કરે, ત્યારબાદ આ છે રચના તૈયાર થઈ છે. હવે આ રચના તૈયાર થઈ છે જગતમાં અહીંયા જેટલા બેઠા છે ફક્ત એટલું નક્કી કરજો, આ પુસ્તકનું એક પાન વાંચીને જો તમને થશે કે જ્ઞાન બહારથી આત્મનું જ્ઞાન છે અને તમને થશે આ અદ્ભુત પરમાત્મા આવું ક્યાં બતાવું. આજે લોકો અબજોના રૂપિયા ખર્ચી મોટી મોટી લાઇબ્રેરી બનાવે છે અને આ જગતમાં શું થઈ રહ્યું છે, જગત શું છે એને જાણવા માટે હેલ્થફુલ બનાવે છે અને બનાવી જોઈને પછી એકા સત્તા પાડે અને આ પરમાત્માએ તો જગતનું તમામ સત્ય આપી દીધું છે અને એ સત્ય આપણી પાસે છે. જગતને શા માટે નહીં આપવા? આપણે મુસ્તફી કે છે આપણી પાસે રાખી જગતને એટલું આપે છે કારણ કે આને આપણે શાસ્ત્રીય ભાષામાં ધર્મ ધ્યાન કરવું છે. ચાર ધ્યાન આગળ વિજય, અપાય વિજય, વિભાગ વિજય અને ચોથું ધર્મ ધ્યાન કરવું છે સંસ્થાન વિજય. આખા જગતનું સ્વરૂપ શું એ સ્વરૂપ દર્શન કરવા એને ધર્મ ધ્યાન કરવું છે. આવું ધર્મ ધ્યાન જેના દ્વારા થાય આ સંસ્થાના 5 ગ્રંથો તૈયાર થયા છે. બધા સ્વાધ્યાયમાં લેજો અને મહાત્માને પણ ગુરુદેવશ્રી કોટ આશીર્વાદ છે કે જે બધું થાય એવા છે. અમે પણ સંત પાસે આશીર્વાદ માંગીએ કે બધા મહાત્માઓ એક જગ્યાના સહયોગ કરતા રહે અને શાસ્ત્રનો ઉદ્ધાર